અને હરિયાણાની અંદર ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા ગુજરાતમાં પહેલી વખત એવી રીતે ટ્રેક્ટર રેલી નીકળી છે. 150 ખેડૂતો એમાં ભેગા છે. 150 ટ્રેક્ટર સાથે 100 થી વધારે ગાડીઓ સાથે અમારો ખેડૂત જગતનો બાપ પહેલી વખત મેદાનમાં ઉતર્યો છે અને આવનાર સમયમાં પરિણામ લાવીને ચોક્કસથી રહીશું. ઘણા બધા રાજકીય પાર્ટીના લોકો વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સહાનુભૂતિનો લાભ મેળવવા માંગે છે. એમને પણ કહીએ છીએ, તમે ધીરજ રાખજો. તમારા ચાવવાના અને દેખાડવાના જુદા છે, એને પણ આવનાર સમયમાં ઉજાગર કરીશું. ગુજરાત સરકાર પાસે તો ખેડૂતોના હિતમાં માંગણી કરીશું. પરિણામ નહીં મળે તો 100% હળદળવાળી કરતાય અચકાવાના નથી. આજકાલ ઘણા બધા રેલીઓમાં કહેતા અમે તો 108 દી જેલમાં રહ્યા. દરેક સભામાં 108 દી આલ્યા. એટલે ભાઈ 108 દી રહ્યા એમાં કર્યું છે શું? રાજુ કરપડા ખેડૂતો માટે આ ચોથી વખત જેલમાં હતો અને હું એક પણ સભામાં એ નથી બોલ્યો કે હું ખેડૂતો માટે 108 દિવસ જેલમાં રહ્યો. એક પણ સભામાં એટલે નથી બોલ્યો. જગતના બાપ છીએ, ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન તરીકે 35 વર્ષની મારી નાની ઉંમરમાં ખેડૂતોએ મને સ્વીકાર્યો છે. મારી ફરજ બને 108 દી નહીં, આખી જિંદગી ખેડૂતો વાહે ખપી જવું પડે તો રાજુ કરપડાની પૂરી તૈયારી છે. અરે મારી જુવાનીના 8 વર્ષ ખેડૂતો માટે ઘસી નાખ્યા છે. આવનાર જિંદગી પાર પરિવારથી દૂર રહી અને ખેડૂતો માટે ગહાઈ જવાનું થાય તો રાજુ કરપડા તલાળા દાન મહારાજની સાક્ષીએ કહે છે, જ્યારે જરૂર પડશે, જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડી લઈશું અને એ જ તાકાતથી લડશું, એ જ ગર્જનાથી લડશું જે દિવસે પહેલા લડતા હતા. પરંતુ એવું બન્યું કે અમે કોઈ યોગ્ય દિશામાં જવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું ભલું થશે આવું સમજી અને છેલ્લા 5 વર્ષથી એક પાર્ટીમાં કામ કર્યું. જ્યારે 5 વર્ષે આંખ ઉઘડી ત્યારે ખબર પડી કે અહીંયા તો ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકાય છે.